ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો। બાદમાં પાંચબત્તીથી રેલવે સ્ટેશન ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કૂચ કરવાનો પ્રયાસ કરતા પોલીસે આગેવાનો અને કાર્યકરોને અટકાવી અટકાયત કરી હતી। પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધના સમર્થનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજાયું। કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્ચાર કર્યા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાજી કરી। ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પાંચબત્તીથી રેલવે સ્ટેશન ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે સુરક્ષાના ભાગરૂપે તેમને આગળ વધતા અટકાવી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ કરી। બીજી તરફ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોની ઓછી હાજરી અને કાર્યક્રમના ટૂંકા સમયગાળાને લઈને શહેરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ જોવા મળી હતી। જો કે આ મુદ્દે કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી। સરકાર જ્યારથી આવી ત્યારે લોકોને જીવન જોખમમાં મૂકી દીધું છે। આ દેશનું યુવાધન બરબાદ થઈ રહેલું છે। એના માટે થોડાક જ યુવાનો ભેગા થઈ અને અસંખ્ય લોકો ભેગા થઈ ગયા ધીરે ધીરે આખા દેશમાંથી અને જંતર મંતર પર ભેગા થઈ અને એક આંદોલનના સ્વરૂપમાં થઈ ગયું। ત્યારે એને કુચલવા માટે આ તાનાશાહની સરકારે ગુજરાતીઓ બે દ્વારા, હું ગુજરાતનો છું ગર્વ હોય પણ ગુજરાતથી મારું માથું ઝૂકી જાય છે તો ગુજરાતી છું, કારણ કે બે ગુજરાતીઓ દ્વારા જ્યાં દેશનું યુવા, આ દેશનું ભવિષ્યને આ બેન દીકરીઓને જે રીતે દબાવવામાં આવી, જે રીતે સોશિયલ મીડિયા પર ફોટા અને વિડીયો વાયરલ થયેલા છે, ગમે તેમ રીતે લાઠીચાર્જને કરવામાં આવ્યું, એના વિરોધમાં અમારા ઓપોઝિશન લીડર રાહુલજી અને ખડગેજી એની ચર્ચા કરવા માટે સંસદમાં માંગણી કરી તો એક લફ્ઝ પણ ચર્ચા ના કરી શાસક પક્ષે, તો એમના દ્વાર પર ગયા પ્રધાનમંત્રીના અને ત્યાં પણ એવો બહાર ના આવ્યા ચર્ચા કરવા માટે। 1 કલાક રાહ જોઈ પોલીસના દમનથી એમની ધરપકડ કરવામાં આવી। જે દેશનું ભવિષ્ય રાહુલ ગાંધી છે, આ દેશનું યુવા એમના ભવિષ્ય જોઈ રહેલું છે, એની ધરપકડ કરવામાં આવી। ખડગેજીની ધરપકડ કરવામાં આવી, પ્રિયંકાજીની, અસંખ્ય સાંસદોની ધરપકડ કરવામાં આવી। એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આ જે આંદોલન છે એને કુચલવામાં આ સરકાર તાનાશાહી કરી રહી છે। ભારતીય જનતા પાર્ટી શાનમાં સમજી જાય। આજે ભરૂચ જિલ્લાના શહેરમાં અમે ખાલી દેખાવો કરી રહ્યા છે। હજુ જો આ તાનાશાહ સરકાર નહીં સુધરે તો કોંગ્રેસ રોડ પર આવશે, વાર નહીં લાગે।